મહારાષ્ટ્રમાં વલણોમાં મહાયુતિને અત્યારે સૌથી વધારે મતો મળતા જોવા મળી રહ્યા છે। જો કે અત્યારે વલણ સામે આવ્યા છે। 12 વાગ્યા સુધીમાં બની શકે કે ચિત્ર સ્પષ્ટ થઈ જાય અને ભાજપને સૌથી વધારે મોટી પાર્ટી બનીને મહારાષ્ટ્રના રાજકારણમાં ઉભરી આવી છે। અમારી સાથે કિરીટ સોમૈયા બીજેપી નેતા જોડાઈ ગયા છે। કિરીટભાઈ, અત્યારના વલણને જોતા આપને શું આશા અપેક્ષાઓ? વોટ જિહાદની સામે ધર્મ યુદ્ધનો વિજય એ દિશામાં અમે મહારાષ્ટ્રમાં જઈ રહ્યા છીએ। છત્રપતિ શિવાજી મહારાજ નું મહારાષ્ટ્ર છે। અહીં લવ જિહાદ પણ નહીં ચાલે, લેન્ડ જિહાદ પણ નહીં ચાલે અને વોટ જિહાદને પણ અમે સમાપ્ત કઈ રીતે કરવો એની દિશા મહારાષ્ટ્રની જનતાએ દેખાડી છે। કિરીટભાઈ, અત્યારે જે વલણો સામે આવી રહ્યા છે તેમાં બીજેપી આગળ છે। સૌથી વધારે મત અને સૌથી વધારે બેઠકો પર બીજેપી આગળ જોવા મળી રહી છે, એટલે મુખ્યમંત્રીનો ચહેરો કોણ? નહીં, એમાં કોઈ ચર્ચાને સ્થાન નથી। જે ગયા વખતે એકનાથ શિંદે હિંમત કરીને બહાર નીકળ્યા હતા, એમના નેતૃત્વમાં સરકાર બની। મને વિશ્વાસ છે જે વોટ જિહાદનું યુદ્ધ જેને ઉતાર્યું હતું દેવેન્દ્ર ફડણવીસના ધર્મ યુદ્ધની, અને મહાયુતિમાં કોઈ આમાં કઈ ઝઘડો નથી, કોઈ ડિફરન્સ નથી। ધર્મ યુદ્ધનો વિજય થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મહારાષ્ટ્રની ભાવના સમજીને મુખ્યમંત્રી નો નિર્ણય લેશે। કિરીટભાઈ, ઘણા જી તો કિરીટભાઈ સાથે સંપર્ક કપાઈ ગયો છે। મહારાષ્ટ્રને લઈને જે અત્યારના વલણ સામે આવી રહ્યા છે તેને લઈને જાણકારી આપના સુધી પહોંચાડી રહીએ। મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો જેની ઉપર મતગણતરી અત્યારે ચાલી રહી છે। 274 જે મતગણતરીની બેઠકો છે તેને લઈને જાણકારી કે 184 બેઠક પર એનડીએ આગળ અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 82 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન આગળ। અહીંયા મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર જોવા નથી મળી રહી વલણમાં। જો કે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે મહારાષ્ટ્રના રાજકારણમાં કોણ બાજી મારે છે। હવે વાત કરીએ 2019ની તો બીજેપીને 105 બેઠકો મળી હતી અને 2024ની વાત કરીએ વલણોની તો 106 બેઠક, એટલે બીજેપી પ્લસમાં છે 1 બેઠક વધારે। પરંતુ અહીં સવાલ એ કે શિવસેના વર્સિસ શિવસેના અને પવાર વર્સિસ પવારની આ લડાઈમાં ભાજપ જે છે તે કોની સાથે આગળ વધશે? કારણ કે ઘણા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે કે ઉદ્ધવ ઠાકરે પણ પરત ફરી શકે છે ભાજપમાં। અટકળો તેજ થઈ ચૂકી છે। 2019ની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, 44 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી અને 2024માં તે 26 પર આંકડો રહ્યો છે। એટલે આ જે ઘટાડો છે -18 બેઠકોમાં ઘટાડો કોંગ્રેસમાં, એટલે કોંગ્રેસ માટે ખરેખર મહારાષ્ટ્રની લઈને ચિંતા અત્યારે જોવા મળી રહી છે। હવે આ જે લડ્ડુ જલેબી છે તે કયા જૂથમાં બનશે તે 12 વાગ્યા સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે। હવે આગળ વધીએ અને એ જોઈએ કે મહારાષ્ટ્રમાં એનડીએ ઇન્ડિયા અને અધરની શું સ્થિતિ। 187 બેઠક પર એનડીએ આગળ અને મહાવિકાસ આઘાડી 81 બેઠક પર। આ 8 જે છે તે અન્યના ફાળે જતી જોવા મળી રહી છે। આ વલણો છે અત્યારના। ભૂષણભાઈ, ભાજપ માટે મહાવિકાસ આઘાડી ટફ ફાઇટ નથી આપી શક્યું, અત્યારના વલણો શું કહેશું આપ? ખૂબ સાચી વાત છે। અમે થોડી વાર પહેલા કિરીટભાઈએ પણ મહારાષ્ટ્રનો જવાબ આપ્યો, જી આપે પણ બતાવ્યું